આ મહુડી જૈન તીર્થ છે. મહુડી જૈન તીર્થની સ્થાપના શ્રી બુદ્ધિસાગર સુરીજી મહારાજ સાહેબ દ્વારા ઈસવીસન 1917માં માગસર સુદ 6 વિક્રમ સંવંત 1974માં કરવામાં આવી હતી. ત્યાં બ્રાહ્મલિપિમાં એક શિલાલેખ છે. ઈસવીસન 1916માં વાડીલાલ કાલિદાસ વોરા દ્વારા દાન કરવામાં આવેલી જમીન પર પાયો નંખાયો હતો. શ્રી વાડીલાલ કાલિદાસ વોરાની સાથે પૂનમચંદ લલ્લુભાઈ શાહ, કંકુચંદ નરસિંહદાસ મહેતા અને હિંમતલાલ હકમચંદ મહેતા મંદિરના સંચાલન માટે સ્થાપિત ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા. આ મંદિરના મૂળ નાયક શ્રી પદ્મનાભ પ્રભુની 22 ઇંચની આરસની મૂર્તિ છે. રક્ષક દેવતા તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરને સમર્પિત એક અલગ મંદિર છે. ગુરુ મંદિર કે જે શ્રી બુદ્ધિસાગર સુરીજીને સમર્પિત છે, તે પછીથી સ્થાપિત થયું. મહુડી જૈન મંદિર જે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું એક જૈન તીર્થ છે, જે જૈનો અને અન્ય સમુદાયોનું તીર્થસ્થાન છે. જેઓ જૈન દેવતા ઘંટાકર્ણ મહાવીર અને શ્રી પદ્મનાભ પ્રભુ જૈન મંદિરમાં દર્શન કરવામાં આવે છે. તે ઐતિહાસિક રીતે માધુપુરી તરીકે જાણીતું હતું. શ્રી ઘંટાકર્ણ મહાવીર જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના રક્ષક દેવતા છે. તે મુખ્યત્વે એક સાધુ વંશ તપગત સાથે સંકળાયેલા છે. તેઓ જૈન તાંત્રિક પરંપરાના દેવ હતા. 19મી સદીમાં જૈન સાધુ શ્રી બુદ્ધિસાગર સુરીજી દ્વારા સ્થાપિત મહુડી જૈન મંદિરમાં તેમને સમર્પિત એક દેરું છે. તે ભારતના લોકપ્રિય જૈન તીર્થ સ્થળોમાંનું એક મહત્વનું જૈન તીર્થ છે. આ જૈન તીર્થમાં સુખડી શ્રી ઘંટાકર્ણ મહાવીરને ધરાવવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં મહુડી ખાતે આવેલ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વેચવાય છે. આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાં જ વાપરી એટલે કે ખાવી પડે. તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. આ મંદિરમાં જૈનો અને જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ વેચીને ખાય છે. પર્વો અને તહેવારોમાં આખા ગામમાં ભરપૂર સુખડીની વહેંચણી થાય છે. શાળાના બાળકોને અને ગરીબોને સુખડી આપવામાં આવે છે. આ મહુડી જૈન તીર્થ એક ઐતિહાસિક જૈન તીર્થ તરીકે માનવામાં આવે છે, જ્યાં શ્રી ઘંટાકર્ણ મહાવીર સમકીતી દેવ અહીંયા હાજરા હજૂર છે. અહીંયા ઘંટાકર્ણ મહાવીરના લોકોને ખૂબ જ શ્રદ્ધાથી દર્શન થાય છે અને શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મોટામાં મોટું જૈન તીર્થ તરીકે આ એક ભારતની અંદર મહત્ત્વનું સ્થાન તરીકે અહીંયા ગણવામાં આવે છે. આ જૈન તીર્થમાં જૈન લોકો, અન્ય લોકો પણ અહીંયા આવીને પોતાની શ્રદ્ધાથી, ભાવથી શ્રી ઘંટાકર્ણ મહાવીરના અને પદ્મપ્રભુ સ્વામીના દર્શન કરે છે અને ભાવથી, શ્રદ્ધાથી અહીંયા સુખડીનો પ્રસાદ દાદાને ધરાવે છે. અહીંયા લોકો પોતાની શ્રદ્ધા પૂરી કરે છે. લોકોને અહીંયા આ જૈન તીર્થમાં ઘણા બધા અનુભવો થાય છે. અહીંયા આ જૈન તીર્થની અંદર કાળી ચૌદસનું બહુ મોટું મહત્ત્વ છે. કાળી ચૌદસના દિવસે આ મહુડી તીર્થમાં અહીંયા મોટામાં મોટો હવન થાય છે. અહીંયા કાળી ચૌદસના દિવસે લાખો માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને અહીંયા એ હવનનો લાભ લે છે. અહીંયા રહેવા માટે બહુ મોટી ધર્મશાળાઓ છે, ભોજનશાળા છે. અહીંયા
બારે માર્કેટ પણ છે કે જ્યાં તમે ફેમિલી સાથે આવો તો ઘણી બધી ખરીદી પણ કરી શકો છો. બાળકોને અહીંયા રમવા માટે મોટું પ્લેગ્રાઉન્ડ પણ છે. આ ઐતિહાસિક જગ્યા તરીકે ઓળખવામાં આવતું આ મહુડી જૈન તીર્થ છે. ખૂબ જ વિશાળ પેસેજ છે. અત્યારે હાલ આ મહુડી જૈન તીર્થમાં એનો જે મુખ્ય ગેટ છે એનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે. બહુ જ મોટું અને વિશાળ આ ગેટ બનવામાં આવી રહ્યો છે. અત્યારે એનું નિર્માણ કામ ચાલુ છે. આખો સફેદ માર્બલ એટલે કે આરસના પથ્થરથી બનાવવામાં આવી રહ્યો છે. આનું મૂળ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર મહુડી જૈન તીર્થમાં અહીંયા પણ ચહેર માતાજીનું મંદિર છે. નાની એક ડેરી છે જેમાં શ્રી ચહેર માતાજી અહીંયા બિરાજમાન છે. આ જ પ્રેમાઇસીસની અંદર એમની એક નાની ડેરી છે. આ એ ડેરી છે જેમાં શ્રી ચહર માતા અહીંયા બિરાજમાન છે. આ મોટું વિશાળ પાર્કિંગ છે. આ સામે દેખાઈ રહી છે એ મહુડી તીર્થમાં નવી નિર્માણ પામેલી ધર્મશાળા છે અને એક્ઝેક્ટ એની સામે આવેલું આ વિશાળ પાર્કિંગ છે જેમાં 4 વ્હીલર 2 વ્હીલર અને મોટા વ્હીકલો જેમ કે બસ પણ પાર્ક થઈ શકે એવી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. આ મહુડી જૈન તીર્થમાં લાખો લોકો વર્ષ દરમિયાન અહીંયા દર્શન કરવા આવતા હોય છે, કારણ કે આ જૈન તીર્થનું મહત્ત્વ ખૂબ જ છે કે ઘણા બધા લોકો અહીંયા ભાવથી દર્શન કરતા